સર આ બેકલોગ છે શું? બેકલોગ 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 આ શબ્દ હું સાંભળીને થાકી ગયો છું, પણ બેકલોગ છે શું? સર અત્યાર સુધી મેં કાંઈ નથી કર્યું અને મારે હવે કરવું છે. મારા સપના હતા કે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર મારા સારામાં સારા ટકા લાવવા છે, મારે A1 લાવવો હતો. પણ સર અત્યાર સુધી મેં આળમ કર્યો, મેં આળસ કર્યું કે કાલ કરી લઈશ, પણ અત્યાર સુધી મારાથી સર કોઈ તૈયારી નથી થઈ. તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી અત્યાર સુધી કોઈ તૈયારી નથી થઈ તો આજનો વિડીયો આ તમારા માટે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક સરસ મજાનો એક ટોપિક લઈને આવ્યો છું કે બેકલોગ એટલે શું. તો કે વિદ્યાર્થી મિત્રોને ઘણી બધી પ્રોબ્લેમ ઊભી થતી હશે કે સર ધોરણ 10 અને ધોરણ 12 ક્યારનું શરૂ થઈ ગયું, દરેક વિષયની અંદર 4 ચેપ્ટરો શરૂ થઈ ગયા છે, એમ મળીને કુલ 14 ચેપ્ટર તો ચાલી ગયા છે. સર 14 ચેપ્ટર ચાલી ગયા, એના ટેસ્ટ, એનું રિવિઝન, એની તૈયારી, બીજા અન્ય વિષયો, એમ મળીને અનેક પ્રકારના પ્રોબ્લેમ ઊભા થઈ ગયા છે. અને મારા સપના બહુ ઊંચા છે સર, પણ મેં શરૂઆત થોડીક લેટ કરી, તો શું હવે હું આગળ વધી શકીશ? એવો મને પ્રશ્ન ઊભો થાય છે. અને સૌથી મોટો ડર કે આ પ્રોબ્લેમને એનું સોલ્યુશન છે શું? તો જી હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેશો તો તમને એનું સોલ્યુશન અને પ્રોબ્લેમ બંને તમારો દૂર થશે. કે ભાઈ બેકલોગ છે શું? બેકલોગ છે શું? તો સૌથી પહેલા કહું કે ધારો કે કોઈ એક વિષયની અંદર 4 ચેપ્ટર ચાલી ગયા છે, 1 થી 4. માની લો ગણિત, રેડી? પછી સામાજિક વિજ્ઞાન, એમાં 4 થી 5 ચાલી ગયા છે. વિજ્ઞાન તો એમાં 3 ચેપ્ટર ચાલી ગયા છે. અંગ્રેજી તો એમાં સાહેબ અમને 3 ચેપ્ટર ચાલી ગયા, તો 4 4 2 8, 8 ને 3 11 ને 3 તો કે 14 ચેપ્ટર સાહેબ ચાલી ગયા છે. આ 2 મહિનાની અંદર કે 1 મહિનાની અંદર સાહેબ અમારે 14 ચેપ્ટર ચાલી ગયા છે. ધોરણ 12 ની વાત કરીએ તો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ, આ 5 વિષયની અંદર પણ ગણીને કમસે કમ સાહેબ અમારા 17 થી 18 ચેપ્ટર ચાલી ગયા છે ધોરણ 12 ની અંદર. તો હવે સર અમે કરશું શું? મારે A1 લાવવો છે સાહેબ, મારે A1 લાવવો છે, મારું લક્ષ્ય આ છે. તો હું આ લક્ષ્યને પાર કરી શકીશ ખરી? શરૂઆત લેટ કરી છે, પણ મારે સાહેબ પૂરું કરવું છે. પણ મારે આગળનું જે રહી ગયું છે, મારે જે ચેપ્ટરો રહી ગયા છે, આ 14 ચેપ્ટરો મારે જે ભણવાના રહી ગયા છે ને, પણ મારે હવે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરું છું. અત્યારે હું છું ચેપ્ટર નંબર 1 માં અને 14 ચેપ્ટર ચાલી ગયા છે. હવે ધારો કે હું ચેપ્ટર નંબર 1 પછી 2 3 એમ હું ભણીશ તો સર અહીંયા તો 14 15 16 17 એમ ચાલ્યા જશે. હું ધીમે ધીમે પાછળ ચાલ્યા જઈશ અને આગળ ચેપ્ટર ચાલ્યા જશે. મારાથી તો આ ગેપ ક્યારે પૂરો જ નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો પ્રોબ્લેમ હશે. તો શું સર પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં હોય? હોય જ, પણ તમારી પાસે અનેક સમસ્યાઓ હશે કે સર આ પ્રોબ્લેમ દૂર કેમ કરવો. અને હારવાર બીજી વાત કરીએ તો સર અમારું આ ટાઈમ ટેબલ કે ભાઈ પહેલા સવારે ઉઠીને સ્કૂલે જવાનું, 12 વાગે આવો, ફ્રેશ થઈ જાઓ, 2 વાગે પાછું ભણવાની શરૂઆત કરો છો. 2 કલાક કરે છે મેથ્સ, 2 કલાક કરે છે વિજ્ઞાન, 2 કલાક કરે છે સોશિયલ સાયન્સ, અને 1 કલાક પાછું એક કલાક આપીએ છીએ, 8 વાગી જાય છે. અને પછી રિવિઝન કરીએ છીએ તો રાતના 10 વાગી જાય છે. 10 વાગે સાહેબ સમય પૂરો થઈ જાય છે. ખાલી 1 કલાક આપીએ છીએ સાહેબ તો પણ આ પૂરું થતું નથી. સેમ 12માં એ રીતે સાહેબ 5 વિષય, 1 કલાક અને સ્કૂલનો ટાઈમ અને હારો રિવિઝન ટાઈમ. સાહેબ અમને દિવસમાં સમય જ નથી મળતો. આ ગેપને અમારે પૂરો કેમ કરવો સર? જો શરૂઆતથી મહેનત કરીશ તો આગળના ચેપ્ટરો આગળ વધતા જશે. હું ધીમે ધીમે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરીશ તો આગળ 15-16 ચેપ્ટર સુધી હાલી જશે. તો સર મને કઈ આવડશે જ નહીં ને, મારા પ્રોબ્લેમનું સોલ્યુશન દૂર થશે જ નહીં ને? થશે. જો તમે આ પ્રોબ્લેમને દૂર કરવા માટે તમે એક આયોજન બનાવો છો કે ભાઈ 2 કલાક હું હવે ગણિતને આપીશ, 2 કલાક વિજ્ઞાનને આપીશ, 2 કલાક સમાજને આપીશ અને 2 કલાક અંગ્રેજીને આપીશ. અથવા તો 12માની ધોરણની અંદર 2 કલાક એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, ઇંગ્લિશ 2 કલાક આપીશ તો સર હું કરી શકીશ ને? તો એ તો સ્માર્ટ વર્ક નો કહેવાય ને સાહેબ, કારણ કે હારવારે સ્કૂલ પણ હશે ને, સ્કૂલ પણ હોય, હારવારે સ્ટડી અને પાછું રિવિઝન. તો ત્રણેય વસ્તુ કઈ રીતે ભેગી કરી શકશો? આ સ્માર્ટ વર્ક નથી. અને લઈને બેસશો તો તમારું આ પ્રમાણે આયોજન પૂરું પણ નહીં થાય. તો સર પ્રોબ્લેમને હવે સોલ્વ કરવો કઈ રીતે? સોલ્વ કરવો? હવે દરેક વિષયની અંદર આટલા ચેપ્ટર
અને અમુક ચેપ્ટર તમે જો સાહેબ તો 5 ગુણ ભાર હોય, કોકનો 8 ગુણ ભાર હોય, કોકનો 9 ગુણ ભાર હોય. હવે ચેપ્ટરને સ્કીપ પણ નહીં કરાય. જો સ્કીપ કરીશ તો આગળ સમજાશે નહીં. ધારો કે ગણિતની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 આવડે તો પાછળ બીજું આવડે, બીજું આવડે તો ત્રીજું આવડે. સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 પેલા વારસો એટલે શું સમજાય તો વારસાના પ્રકારો આવડે. ઈ આવડે તો પછી વારસાની અંદર સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, હસ્તકલા એ બધું આવડે. તો સર મારે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરવી પડશે અને ઈ ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરવા બેસીશ તો હું પાછળ રહી જઈશ. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે પાછળ જ રહી જશો. તમે પ્લાનિંગ એવો કરશો કે હું ચેપ્ટર નંબર 1 વાંચીશ, પછી 2 વાંચીશ, 3 વાંચીશ, 4 વાંચીશ, ત્યાં સુધીમાં પાછળ 15, 16 ને 17 આ ચેપ્ટર ચાલી ગયા છે. સેમ એ રીતે બીજા વિજ્ઞાનની અંદર પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર શરૂ કરીશ તો પાછળ ચેપ્ટર ચાલી જશે. સર મારી પાસે સમય નથી રહેતો, હું 5 કલાક સ્કૂલ જાઉં છું, પછી રિવિઝન કરું છું, હોમવર્ક કરું છું, તો મારી પાસે સમય વધતો જ નથી. તો હું આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે લાવીશ? સર મને સમજાતું નથી. તો જી હા વિદ્યાર્થી મિત્રો, શું તમને આ પ્રોબ્લેમ સોલ્યુશન જોઈએ છે? પહેલા તો જો તમને આ પ્રોબ્લેમ હોય કે સર મને બેકલોગ છે તો કમેન્ટ બોક્સમાં લખો કે યસ સર આઈ એમ અ બેકલોગ, મને બેકલોગ છે. તો એનું સોલ્યુશન શું? સર પ્રોબ્લેમ છે તો એનું કોઈ સોલ્યુશન આવશે જ નહીં આવશે. એનું સોલ્યુશન છે તમારા માટે. શું છે? તો કે એનું સોલ્યુશન એ છે કે તમારા માટે છે ટોપર રીલોડેડ બેચ. સર એવી રીતે શું વિશેષતા છે આની અંદર કે જેમાં તમે ટોપર રીલોડ બેચ તમે કહો છો? હમણાં કીધું કે પૂરું જ નહીં થાય ક્યારે, અને આમાં કહો છો ટોપર રીલોડ બેચ લઈને આવે. આ ટોપર રીલોડેડ બેચની અંદર તમારો જે મુખ્ય પ્રશ્ન શું છે કે સર ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરવાની છે. તો જી હા વિદ્યાર્થી મિત્રો, આ ટોપર બેચની અંદર દરેક વિષયમાં મુખ્ય જે 4 વિષય છે એમાં ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરવાના છે. સર એમાં તો તમે ખાલી કહી દો કે આટલું આવશે નહીં. પહેલા ચેપ્ટર થી ભણાવવાની શરૂઆત કરવાના છે. ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી. 12 કોમર્સ ની અંદર વાત કરીએ તો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને ઇંગ્લિશ 5 વિષય. સર તો આ બેચની ફીસ કેટલી હશે? આ બેચ જોઈન કેવી રીતે કરવી? મારી પાસે મગજમાં 2 પ્રશ્નો છે, તો આ 2 પ્રશ્નોનું નિરાકરણ છે 99 244 45 400. આ બેચની ફીસ અને આ બેચ કઈ રીતે જોઈન કરવી એની ઇન્ક્વાયરી તમારે આ નંબરમાં કરવાની રહેશે. પણ સર આની વિશેષતા શું છે? આ બેચમાં એવું તો શું મળશે અમને કે અમને વિશ્વાસ ધરાવીએ કે સર અમારે ચેપ્ટર નંબર 1 થી ભણવું જ છે અને અમે તમારી સાથે જોડાઈએ? તો આ બેચની વિશેષતા એ છે કે તમને રોજે રોજ 2 લાઈવ લેક્ચર, 12 કોમર્સની અંદર 3 પણ આવી શકે છે. વારે રેકોર્ડિંગ લેક્ચર, કદાચ જોવાનું ભૂલાઈ ગયું હોય તો રેકોર્ડિંગ લેક્ચર, અથવા રિવિઝન કરવું હોય તો પણ રેકોર્ડિંગ લેક્ચર મળશે. ક્લાસ નોટ્સ મળશે, ડીપીપી સોલ્યુશન મળશે. ડીપીપી મળશે એટલે કે હોમવર્ક એક પ્રકારનું. હારે તમને ટેસ્ટ પણ આપવામાં આવશે, MCQ સોલ્વ પણ થઈ જશે. ટૂંકમાં તમારા મનની અંદર જેટલા પણ પ્રશ્નો હશે ને એ બધાનું નિરાકરણ તમને આ બેચની અંદર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વસ્તુ કહી દઉં કે સર આ ટોપર રીલોડ બેચની અંદર અમે જોડાઈ જશું, અમે ટોપર રીલોડેડ બેચની અંદર અમે જોડાઈ જશું તો શું અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન દૂર થશે? વિશ્વાસ સર અમને ધરાવીએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યું એનું સોલ્યુશન. એક તમારા મગજની અંદર એક સિમ્પલ મેપ આપું કે જુલાઈ મહિનાની અંદર ટોપર રીલોડેડ બેચ તમે જોઈન કરી લ્યો છો. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આ 5 મહિનાની અંદર તમે ઓલરેડી આખો સિલેબસ ભણી જશો. ચેપ્ટર નંબર 1 થી લઈને હું ખાલી મારા સામાજિક વિજ્ઞાનની વાત કરું ને તો 23 ચેપ્ટર આવી જશે. એવી જ રીતે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન ને અંગ્રેજી, 12 કોમર્સની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ 5 વિષયમાં ચેપ્ટર નંબર 1 થી શરૂઆત થશે. તો સર હવે મારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જશે ટોપર રીલોડ બેચની અંદર? તો કે હા ને હા, 101% તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જશે. તો સર બીજું તમને આમાં બીજું શું મળશે? તો કે તમને ડિસેમ્બર મહિનાની અંદર IMP 2026 રિવિઝન બેચ એ તમને મળે છે એકદમ ફ્રી. અને સાથે સાથ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, જાન્યુઆરી મહિનાની અંદર A1 2026 બેચ પણ તમને મળે છે એકદમ ફ્રી. સર એક તો અમારું મુખ્ય પ્રોબ્લેમ સોલ્યુશન મળી ગયું કે પહેલા ચેપ્ટરથી શરૂઆત, અને હારવારે 2 બેચ પણ ફ્રી,
પેપર કેવી રીતે લખવું એ પણ ફ્રીમાં. તો કે હા વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિદ્યાકુલ ગુજરાતી હર હંમેશા તમારા માટે કંઈક ને કંઈક નવું લઈને આવ્યા છે અને હારોહાર તમારા તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને અહીંયાથી મળી જવાનું છે. તો સર આની ટીમ અને આના સબ્જેક્ટ કયા કયા છે તો એની પણ વાતચીત કરી દઈએ. તો કે ધોરણ 10 ની અંદર મેથ્સ, સાયન્સ, SS અને ઇંગ્લિશ આ 4 વિષયના ધુરંધરો તમને છેલ્લા ઘણા વર્ષોથી અનુભવના આધારે તમને પહેલા ચેપ્ટરથી શરૂઆત, IMP પ્રશ્નો અને પ્રશ્નોને કઈ રીતે જવાબ ટીક કરવા અથવા કઈ રીતે લખવા એનું તમામનું સોલ્યુશન તમને આમાં મળશે. હારોહાર આપણે 12માના ધુરંધરોની વાત કરીએ તો સ્ટેટ, એકાઉન્ટ, ઇકોનોમિક્સ, BA અને ઇંગ્લિશ. હાર્દિક સર, જેમિસ સર, નીલકંઠ સર, મયુર સર અને કેતન દાદા તમારા માટે લઈને આવ્યા છે ટોપર રિલોડેડ બેચ. સાહેબ વિશ્વાસ ધરાવજો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાકુલ ગુજરાતી હર હંમેશા તમારો વિશ્વાસ કાયમ માટે રાખ્યો છે, કાયમ માટે રાખ્યો છે અને કાયમ માટે રાખ્યો છે. અમારા ભૂતપૂર્વ વિડીયો જોઈ લેજો. અમે બોર્ડના છેલ્લા દિવસ સુધી કેવી તૈયારી કરાવીએ છીએ. એક એક ચેપ્ટર, એક એક રિવિઝન, એક એક લાઈન તમારા ડાઉટ સોલ્યુશન થશે અને થશે જ. વિદ્યાર્થી મિત્રો તમારા માટે રાત દિવસ એક કરવા માટે તૈયાર છે, તમારા માટે જી જાન કરવા માટે તૈયાર છે. તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે અમે બેઠા છે. તમારા પ્રોબ્લેમ અમારા પ્રોબ્લેમ. બસ તમે એક વખત વિશ્વાસ ધરાવીને ટોપર રિલોડેડ બેચની અંદર જોડાઈ જશો ને તો તમારા તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જશે. બસ આ જ વિશ્વાસને અતૂટ સાથે આ બેચની અંદર જોડાઈ જશો, તમારા તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. તો ફરી મળીએ છીએ નવા લેક્ચર, નવા MP સાથે. ત્યાં સુધી હું આ વચ્ચેથી વિદાય લઉં છું અને ટોપર રિલોડેડ બેચની અંદર અમે તૈયારી કરવા માટે તૈયાર છે. શું તમે પણ તૈયાર છો ટોપર રિલોડેડ બેચની અંદર જોઈન થવા માટે? તો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો કે યસ સર, I will join Topper Reloaded batch. Yes sir, I will join Topper Reloaded batch. Thank you very much વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી હું પાર્થ જાની આપની વચ્ચેથી વિદાય લઉં. બાય.